ડભોઈથી કરજણ રેલવે ટ્રેન વધારવા માટે રજૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત રેલવે સુવિધા અંગે DRUCC સદસ્ય વડોદરા ડિવિઝન તેમજ પ્રમુખ વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશન પ્રમુખ મોહમ્મદ હબીબ લોખંડવાલાએ મેલ દ્વારા જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવે મુંબઈનું બે અત્યંત મહત્વપૂર્ણ વિષયો પર ધ્યાન દોરવામાં આવ્યું છે. ટ્રેન નંબર 19101માં મેલ એક્સપ્રેસનું ભાડું હટાવી લોકલ ભાડું લાગુ કરવાની માંગ કરી છે. આ ટ્રેન મૂળભૂત રીતે એક લોકલ મેમુ સેવા છે, જે સવારે 4:35 વાગે વિરારથી ઉપડીને 11:10 વાગે ભરૂચ પહોંચે છે. લોકડાઉન દરમિયાન વિશેષ પરિસ્થિતિઓમાં ઘણી લોકલ ટ્રેનોનું ભાડું મેલ એક્સપ્રેસ જેટલું કરવામાં આવ્યું હતું, જેને પાછળથી જનહિતમાં પાછું સામાન્ય કરી દેવામાં આવે તેવી માંગ કરી છે. આ ટ્રેનમાં આજે પણ મુસાફરો પાસેથી મેલ એક્સપ્રેસનું વધુ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે, જેથી આ રૂટ પર રોજ મુસાફરી કરતા હજારો દૈનિક મુસાફરો, MST ધારકો અને સામાન્ય જનતાને દર મહિને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ત્યારે વિસંગતતાને દૂર કરી તાત્કાલિક સામાન્ય લોકલ ભાડું લાગુ કરવાની માંગ કરી છે. રેકનો સદુપયોગ અને ડભોઈ કરજણ સુધી લંબાવવા અંગે ભરૂચ ખાતે પડી રહેતી ખાલી દરખાસ્ત કરી છે. આ ટ્રેન સવારે રેકનો યોગ્ય ઉપયોગ કરવામાં 11:10 વાગે ભરૂચ પહોંચ્યા પછી ત્યાં લાંબા સમય સુધી ખાલી પડી રહે છે. જો ઉપલબ્ધ સંસાધન આવે તો રેલવેની આવકમાં પણ વધારો થશે અને જનતાને સારી સુવિધા મળશે. આ રેકને ભરૂચથી આગળ પાલેજ કરજણ ડભોઈ સુધી ચલાવવામાં આવે તો આ ફેરફારથી છોટા ઉદેપુર કરજણ જવા માટે વડોદરા સુધીનો લાંબો ફેરો નહીં કરવો પડે. તેઓ સીધા ડભોઈથી આ કનેક્ટિંગ ટ્રેન દ્વારા પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકશે. અલીરાજપુર, બોડેલી અને એકતાનગર તરફથી આવતા મુસાફરોને ભરૂચ પાલેજ કે આ નિર્ણયથી સૌથી મોટો ફાયદો નાના ખેત મજૂરો, નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓને થશે. આનાથી તેમના અને પૈસાની ભારે બચત થશે. તેઓ સુરક્ષિત રીતે મુસાફરી કરી શકશે. આ હકારાત્મક પગલાંથી જ્યાં એક તરફ રેલવેને પોતાની ખાલી પડી રહેતી રેકમાંથી વધારાની આવક મળશે, ત્યાં બીજી તરફ ભારતીય રેલવેની કલ્યાણકારી છબી વધુ મજબૂત બનશે. આ પ્રસ્તાવ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરીને નિર્ણય લેવા લોખંડવાલાએ માંગ કરી છે.